હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ઠંડીને ભગાડવા માટે તૈયાર છો? આજે બનાવીએ મારો ફેવરિટ મંચાવ સૂપ. નૂડલ્સની ઝંઝટ વગર એકદમ સરળ અને ગરમા ગરમ. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા સબ્જી લીધી છે કોબી, આદુ, કેપ્સિકમ, લસણ અને ડુંગળી. મીઠું લઈ લઈએ. હવે આપણે સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને વિનેગર. હવે આપણે કઢાઈ લીધી છે, તેમાં આપણે તેલ એડ કરીશું અને તેલને એકદમ સરસ ગરમ થવા દઈએ. હવે આપણે તેલમાં લસણ એડ કરીશું. લસણને આપણે 2 મિનિટ સાતળી લઈએ. પછી તેમાં કેપ્સિકમ એડ કરી દઈએ અને હવે આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળીને પણ આપણે 2 સેકન્ડ માટે સાતળવાની છે. હવે આપણે કોબી એડ કરીશું. આને વઘાર નથી કરવાનું, ફક્ત 1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાતળવાની છે, જેથી ક્રંચ જળવાઈ રહે. હવે આપણે એડ કરીશું ગરમ પાણી, બ્લેક પેપર, ગ્રીન ચીલી સોસ, નમક એડ કરીએ. હવે સોયા સોસ અને ટોમેટો કેચઅપ એડ કરી દઈએ. વિનેગર એડ કરી દઈ. બસ, હવે કોઈ ઝંઝટ નહીં, કોઈ નૂડલ્સ નહીં. ઉપરથી કોથમીર એડ કરો. હવે કોણ કહે છે કે ઠંડી છે? જો દિલમાં ઉતરી હોય આ ગરમા ગરમ રેસીપીની વાત, તો એક લાઈક કરીને આપજો મને સારો સાથ. શેર કરીને પહોંચાડજો આ સ્વાદ સૌના ઘર સુધી અને સબસ્ક્રાઈબ કરજો જો જોઈતી હોય નવી રેસીપી. ટેક કેર, બાય.